હા તો મિત્રો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છે તમને બધાને? તો હવારમાં તમારો ભાઈ મોઢું ધોઈને પૂગી ગયો છે કોલેજ. યસ ભાઈ ની તૈયારી જોરદાર ને પહેલા જ દડો ધાબા ઉપર. કાલનું રિઝલ્ટ નહોતું ખુલતું, આજે રિઝલ્ટ ખુલી ગયું ને રિઝલ્ટમાં શું આવ્યું? બધાય પાસ થઈ ગયા. આ ભાઈ બધાય અમે પાસ થઈ ગયા, બધાય પાસ. કોલેજ આવવાનું મેઇન કારણ હતું સ્પોર્ટ વીક. તો મિત્રો અમારા કોલેજમાં ઘણા બધા ઇવેન્ટ થઈ છે, તો એમાંની એક સ્પોર્ટ વીક જેમાં ઘણા બધા મિત્રો પાર્ટિસિપેટ કરેલું છે. તો સૌ પ્રથમ અમરભાઈ ભટકાઈ ગયા છે, જે કેરમના પ્લેયર છે. તો અમરભાઈ ને જોઈને મને થોડોક જુસ્સો આવી ગયો, મેં કુકર્યું ને આમ તેમ કરી નાખી. બે કુકર્યું ઘડીક વાર આમ તેમ કરી જ મજા ન આવી. પછી અમરભાઈ સર આરે ફાઇનલ મેચ કરે. કેતા ભૂલી ગયો કે અમારી કોલેજમાં ફૂડ ફેસ્ટિવલ છે, જેમાં આખા 3 સ્ટોલ નખાણા છે ભાઈ. અને આ 3 સ્ટોલમાંનો એક સ્ટોલ જે તો કોલ્ડ કોફી નો, એમાં અમે થોડુંક યોગદાન દીધું. થોડીક હેવી કેલ્ક્યુલેશન. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. દેવ શું થયું? બેડમિન્ટન રમવાનું તો બીજો રાઉન્ડ રમવાનો છે ભાઈ. બીજા રાઉન્ડ માં નવરા નથી. આવો સદભાઈ. અમારે બેને રમવાનું. અમારે બેને રમવાનું. શું લાગે કોણ જીતશે? નિશાદ કે તું કઈ નક્કી નહીં. કાળા તડકાના પૂગી જાય ઘર બાજુ.